ગુજરાતમાં કોમનવેલ્થ ગેમ્સના આયોજન મુદ્દે રાજકારણ. હરિયાણા કોંગ્રેસના સાંસદ દીપેન્દર હડ્ડાએ કહ્યું, મેડલ હરિયાણા લાવે તો આયોજન ગુજરાતમાં કેમ? હર્ષ સંઘવીનો જવાબ, ગુજરાતમાં દરેક ખેલાડીનું થાય છે ભાઈ બહેનની જેમ સ્વાગત. સુરત ભાજપમાં આંતરિક વિખવાદ મારામારી સુધી પહોંચ્યો. ટીપી સ્કીમ અધ્યક્ષ મહેન્દ્ર દેસાઈએ કોર્પોરેટર જયશ્રીબેનને માર માર્યાનો આરોપ. પતિનો હાથ પણ તોડ્યો તો મહેન્દ્રભાઈનો જવાબ, જયશ્રીબેન મારા મોટા બેન, ક્યારેય ન મારી શકું. ચોમાસાની સિઝનમાં વકર્યો મચ્છરજન્ય રોગચાળો. અમદાવાદમાં તાવ, ઝાડા, ઉલટીના દર્દીઓથી ઉભરાઈ હોસ્પિટલ્સ. એક સપ્તાહમાં ઓપીડીમાં 2000 કેસોનો વધારો. તો જામનગરમાં તંત્રએ હાથ ધરી સર્વેની કામગીરી. ગાંધીનગરના પિંડારડા નજીક અકસ્માતની ઘટના. રિક્ષા અને આઈસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત. રિક્ષામાં સવાર મહિલા અને પુત્રીનું કરુણ મોત થયું. પોલીસે સમગ્ર મામલે હાથ ધરી કાર્યવાહી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યો રેપો રેટ. આ વખતે પણ રેપો રેટમાં નથી કરાયો કોઈ બદલાવ. 5.25% રેપો રેટ યથાવત. લોકોને કોઈ રાહત નહીં અને વધારાનો બોજો પણ નહીં. ભારતમાં ફ્રી યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ થઈ શકે છે ખતમ. સરકારે સંસદમાં રજૂ કર્યો છે પ્રસ્તાવ. 2000થી વધુના ટ્રાન્ઝેક્શન્સ પર ચાર્જ વસૂલવા અંગે વિચાર. 1.5 કરોડથી વધુના ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે આ નિયમનો વિચાર.